જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આગળ જોઈએ આપણે શ્રી આરજે પટેલ શ્રી વિદ્યાલયમાં હું ચેતન ગુપ્તા. હવે પ્રકરણ 10ની અંદર એક લાસ્ટ થિયરી બાકી હતી. ઘણા લોકોએ રિક્વેસ્ટ કરી હતી કે સર એ બર્નોલીનું સમીકરણ ચલાવો, એટલે બર્નોલીનું સમીકરણ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા પ્રકરણ 10ની અંદર. તરલ પદાર્થોના મિકેનિક્સની અંદર બર્નોલીનું સમીકરણ, બર્નોલીની આકૃતિ, બર્નોલીનો ફોટો તમને અહીંયા દેખાય છે. હવે કઈ રીતે બર્નોલીએ આખો કન્સેપ્ટ તૈયાર કરેલો છે એક પછી એક જોતા જઈએ. બર્નોલીનો સિદ્ધાંત સાબિત કરો. બર્નોલીનો સિદ્ધાંત સાબિત કરવા માટે મિત્રો સૌથી પહેલાં તો તમારે એક વહન નળી લેવાની આવશે. વહન નળી આકૃતિમાં દેખ્યા પ્રમાણે એક અનિયમિત આડછેદવાળી એક વહન નળી આપણને આપેલી છે. તમે જો અહીંયા આડછેદ બદલાય છે, બરાબર. અહીંયા A1 આડછેદ છે, અહીંયા આડછેદનું મૂલ્ય A2 છે. એટલે સતત આડછેદ જેમ ઉપર તરફ જઈ આડછેદ બદલાતું જાય છે. પછી બંને આડછેદો અલગ અલગ ઊંચાઈએ H1 અને H2 ઊંચાઈએ છે, તથા પહેલા છેડા ઉપર દબાણ P1, બીજા છેડા ઉપર દબાણ P2. હવે આ આખી વહન નળી સળંગ હોય, આ ટુકડો ના હોય. સમજો, આ વહન નળી આગળ પણ હશે, આ રીતે આ પણ આગળની તરફ આગળ જતી હશે, પણ આપણે જસ્ટ વચ્ચેનો કોઈ એક ભાગ કલ્પી લીધેલો છે મિત્રો, બરાબર. એટલે કે એવું નથી કે ભાઈ આટલો ટુકડો જ છે. આ આખી જે વહન નળી છે, એક વહન નળી એટલે સમજી લો ને કે એક પાઇપ છે, બહુ મોટું પાઇપ છે. એ પાઇપનો એક નાનો વિભાગ આપણે કલ્પી લઈએ છીએ, પાઇપને તોડતા નથી. પાઇપમાંથી પ્રવાહી વહન પામી રહ્યું છે P1 થી P2 ઊંચાઈ, સોરી P1 થી P2 દબાણ તરફ અથવા H1 થી H2 દબાણ તરફ. આપણે જસ્ટ એટલું ધારેલું છે, બરાબર. હવે B પાસેનું પ્રવાહી છે એ V1 વેગથી C તરફ પહોંચે છે. ફરીથી અહીંયા B પાસે જે પ્રવાહી છે એ V1 વેગથી C પાસે પહોંચે છે, અને એ જ રીતે અહીંયા V2 વેગથી D પાસેનો પ્રવાહી E પાસે પહોંચે છે. તો એ કઈ રીતે એની ગોઠવણ થાય છે? ફરીથી એક વખત મેં જે કીધું આખી વસ્તુ, વહન નળીના ડાબી બાજુના છેડાને B બિંદુ પાસે તરલની ઝડપ V1, વહન નળીનું આડછેદનું ક્ષેત્રફળ A1 અને તરલ પર લાગતું દબાણ P1 બરાબર F1/A1, કારણ કે P બરાબર F/A, અને એના પરથી તમે લખી શકો કે ભાઈ F1 બરાબર P1 × A1. P1 × A1. એ જ રીતે વહન નળીના જમણી બાજુના છેડા D બિંદુ પાસે તરલની ઝડપ V2. હવે બીજા છેડાની વાત કરી મિત્રો, બરાબર. તરલની ઝડપ મેં અહીંયા કીધું ને V2, આ બધું V2 છે. વહન નળીના આડછેદનું ક્ષેત્રફળ A2 અને એના પર લાગતું દબાણ P2 બરાબર F/A એટલે F2/A2, પરંતુ F2 બરાબર આના પરથી લખી શકીએ આપણે P2 × A2, બરાબર. હવે B બિંદુ પાસે તરલ પર કેટલું બળ લાગે છે? F1 બરાબર P1/A1, આગળ જોઈ ગયા પ્રમાણે બળ લગાડતા તે V1 ΔT અંતર કાપીને C ઉપર પહોંચે છે. આ બી તમારી વહન નળી છે. ફરી ખાલી જસ્ટ સમજણ માટે દોરું છું. આ B પાસેનું જે તરલ છે મિત્રો, એ B પાસેનો જે તરલ છે એ V1 વેગથી ગતિ કરે છે, અને ક્યાં પહોંચે છે? એ પહોંચી જાય છે C બિંદુ પર. તો આ તરલ પર કાર્ય કેટલું થાય? તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લાગે છે મિત્રો? તો F1 બરાબર P1/A1, અને સ્થાનાંતર કેટલું છે? V1 ΔT. તો W1 બરાબર P1 ΔV1. હવે ΔV1 શું છે? તો ΔV એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કે કદ છે. હવે આ સૂત્ર ક્યાંથી આવે છે? તો આ સૂત્ર કંઈક આ રીતે મળે છે કે V બરાબર નળાકાર છે, એટલે નળાકારનું કદ કેટલું થાય? πr²h. નળાકારનું કદ કેટલું હોય? πr²h. એટલે πr² ની જગ્યાએ અહીંયા શું લઈ લીધું છે? A લઈ લીધું છે, અને પહેલા માટે A1, અને h એટલે લંબાઈ, લંબાઈ એટલે અંતર, અને લંબાઈની જગ્યાએ શું રાખ્યું છે? વેગ ગુણ્યા સમય. હવે આ ક્યાંથી આવે છે? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, V બરાબર L1/ΔT. તો L1 બરાબર
V1 ડેલ્ટા ટી. ખરેખર ક્લિયર? એટલે ડેલ્ટા V બરાબર શું કર્યું? A1 V1 ડેલ્ટા ટી. આ જે આખું આપણને મળે છે મિત્રો, A1 V1 ડેલ્ટા ટી. ફરીથી A1 V1 ડેલ્ટા ટી જે આપણને અહીંયા મળે છે આખું, A1 V1 ડેલ્ટા ટી આખાની જગ્યાએ આપણે લઈ લીધું છે ડેલ્ટા V1. હવે ડી બિંદુ આગળ રહેલું તરલ. હવે એ જ રીતે અહીંયા ડી બિંદુ આપેલું છે. તો આ ડી બિંદુ આગળ રહેલું તરલ V2 વેગથી આગળ જાય છે. ક્યાં પહોંચે છે? E પાસે. તો આ તરલ વડે થતું કાર્ય W2 બરાબર -P2A2 V2 ડેલ્ટા ટી. માઇનસ કેમ? કારણ કે વિરુદ્ધ દિશામાં બંને બાજુ દબાણો જે છે એ વિરુદ્ધ દિશામાં છે. જો ધ્યાન આપે તો આ P1 છે, આ બીજી તરફ છે P2 બરાબર. એટલે વિરુદ્ધ દિશામાં કાર્ય થયું કહેવાય. એટલે -P2 ડેલ્ટા V પેલું કાર્ય W1 P1 ડેલ્ટા V P2 ડેલ્ટા V. હવે સાથે તેના સમીકરણ પ્રમાણે બંને તરલનું કદ તો સમાન જ હોય, એટલે ડેલ્ટા V1 ની જગ્યાએ ડેલ્ટા V લખી શકો. આને પણ તમે ડેલ્ટા V લખી શકો. એટલે અહીંયા ડેલ્ટા V1 ની જગ્યાએ ડેલ્ટા V લખશો તો બી ચાલશે. ક્લિયર? એટલે W1 W2 બંનેના શોધી કાઢ્યા. હવે કુલ કાર્ય. તો કુલ કાર્ય એટલે બંનેનો સરવાળો W બરાબર W1 વત્તા W2. W1 વત્તા W2. W1 W2 ની કિંમત મૂકી અને છેલ્લે આપણે કાર્યનું સૂત્ર લઈ આવ્યા કે ભાઈ કાર્ય W બરાબર P1 માઇનસ P2 ડેલ્ટા V. P1 માઇનસ P2 ડેલ્ટા V. આ તમારું ડેલ્ટા W કાર્યનું સૂત્ર આપણને મળી ગયું. આને સાઈડ ઉપર કરી દઈએ હવે. ચાલો, હવે આ કાર્યનો કેટલોક ભાગ તરલની ગતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાય છે? ફરીથી, કેટલોક ભાગ તરલની ગતિ ઉર્જામાં ફેરફાર કરવામાં અને બાકીનો ભાગ તરલની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાય છે. કઈ રીતે? તો તમે V1 વેગથી V2 વેગ તરફ જાઓ છો, સમજો ખાસ. એટલે અહીંયા તમારી ગતિ ઉર્જા 1/2 m V1 સ્ક્વેર અથવા m1 V1 સ્ક્વેર, અને અહીંયા ગતિ ઉર્જા 1/2 m V2 સ્ક્વેર. એટલે ગતિ ઉર્જામાં ફેરફાર થયો. બીજું, તમે H1 ઊંચાઈથી H2 ઊંચાઈ પર જાઓ છો. તમે H1 ઊંચાઈ પરથી H2 ઊંચાઈ પર જાઓ છો. એટલે H1 થી H2 ઊંચાઈ પર ગયા. H1 થી H2 ઊંચાઈ પર. એટલે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? mgh. એટલે mgh1 થી તમે જાઓ છો mgh2. એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં ફેરફાર થાય. માટે તરલની ગતિ ઉર્જામાં ફેરફાર કરવામાં અને બાકીનો ભાગ તરલની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાય છે એવું કહેવાય છે. એટલે W બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. W બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. હવે ડેલ્ટા K એટલે ગતિ ઉર્જાનો ફેરફાર અને ડેલ્ટા એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ઉપર મેં લખેલું છે, ખાલી સીધું ફેરફાર જ લખવાનું છે. ફેરફાર લખીએ એ પહેલા દળનું સૂત્રમાં શોધી કાઢીએ કે ભાઈ તરલની ઘનતા રો હોય. ફરીથી, તરલની ઘનતા જો રો હોય તો ડેલ્ટા ટી સમયમાં વહન પામતા તરલનું દળ કેટલું થાય? તો દળનું સૂત્ર છે m બરાબર ρv. m બરાબર ρv. આવું સૂત્ર જ છે, ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા ગુણ્યા કદ. તો ઘનતાને આપણે રો લીધી, કદને ડેલ્ટા v. તો ડેલ્ટા m અથવા m બરાબર. આને ડેલ્ટા m બી કહી શકશું, અથવા તો આને મિત્રો આપણે m પણ કહી શકીશું કે ભાઈ m બરાબર રો ડેલ્ટા v. હવે આ તરલ B થી D બિંદુએ જાય ત્યારે તેનો વેગ V1 થી V2 થાય છે. તેથી ગતિ ઉર્જાનો ફેરફાર મેં આગળ લખ્યું પેલામાં 1/2 m V1 સ્ક્વેર થી 1/2 m V2 સ્ક્વેર. તો ગતિ ઉર્જાનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક ડેલ્ટા K બરાબર 1/2 m V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. અને એમની કિંમત મૂકી દો રો ડેલ્ટા V. આ એમની કિંમત મૂકીએ આપણે, તો આ તમારું ડેલ્ટા K નું સૂત્ર તૈયાર થઈ ગયું. એટલે W બરાબર ડેલ્ટા K. આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે. કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં ફેરફાર. આપણે શું કર્યું? ગતિ ઉર્જામાં ફેરફાર શોધી કાઢ્યો. ચલો, ગતિ ઉર્જામાં ફેરફાર મળી ગયા પછી હવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર.
તો દીવા જેવું ચોખ્ખું જ છે mgh2 માઇનસ h1 mgh2 માઇનસ mgh1 તો ડેલ્ટા એમ તરલનું દળ બી થી ડી ઊંડાઈએ જાય છે ત્યારે h1 થી h2 ઊંચાઈ ધારણ કરે છે અને તેથી તેની સ્થિતિ ઊર્જા તો ફેરફાર નીચે પ્રમાણે મળે છે એટલે કે ડેલ્ટા યુ બરાબર mgh2 માઇનસ mgh1 તો ડેલ્ટા યુ બરાબર mgh2 માઇનસ mgh1 એમની કિંમત મૂકો રો ડેલ્ટા વી જી h2 માઇનસ m1 એટલે આ ડેલ્ટા યુનું સમીકરણ તૈયાર થઈ ગયું. આમ તમે ડેલ્ટા કે ડેલ્ટા યુ બસ આટલી વસ્તુ મેળવો એટલે તમારું આ બરનું સમીકરણ મેક્સિમમ રીતે તૈયાર થઈ ગયું. બસ હવે ખાલી તમારે એની ગોઠવણ કરવાની. આ પહેલું સૂત્ર મળ્યું, સોરી ત્રીજું સૂત્ર મળ્યું, પછી એક આ સૂત્ર મળ્યું આપણને, આ કાર્યનું સૂત્ર હું આને હાઇલાઇટ કરી નાખું છું. આ કાર્યનું સૂત્ર એની અંદર ડેલ્ટા કે ડેલ્ટા યુ અને આ કાર્ય, આમ કાર્ય W બરાબર, પછી આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે W બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ની અંદર એની કિંમત મૂકીશું બરાબર, એટલે ડેલ્ટા યુ. હવે આપણે બધા સમીકરણ ભેગા કરી W ડેલ્ટા કે ડેલ્ટા યુ ની કિંમતો આપેલ સમીકરણમાં મૂકી દઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, આપણી જોડે છે કાર્ય, એટલે કે આ જે પદ છે તમને શેનું મૂલ્ય બતાવે છે કાર્ય, આ જે પદ છે શેનું મૂલ્ય બતાવે છે ડેલ્ટા કે, અને આ જે મૂલ્ય છે એ શું બતાવે છે આપણને ડેલ્ટા યુ બરાબર. એટલે આ ડેલ્ટા યુ થઈ ગયું, આગળની બાજુ ડેલ્ટા કે અને ડબલ્યુ. હવે ડેલ્ટા વી દરેકમાં કોમન છે. ફરીથી મિત્રો ડેલ્ટા યુ દરેકની અંદર કોમન છે એટલે આ ડેલ્ટા વી ને આપણે ભાગી નાખ્યા તો ડેલ્ટા વી બધી દિશામાંથી કેન્સલ કરી નાખો. મેં અહીંયા લખ્યું છે કે ડેલ્ટા વી વડે ભાગતા એટલે તમને કંઈક આવું સમીકરણ મળે P1 માઇનસ P2 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો જી H2 માઇનસ H1. હવે શું કરીશું, આ રો ને અંદર ગુણી નાખો, રો V2 સ્ક્વેર રો V1 સ્ક્વેર રો જી H2 રો જી H1 એટલે P1 માઇનસ P2 બરાબર 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી H2, આ જી છે, રો જી H2 માઇનસ રો જી H1. હવે પદોની થોડી હેરાફેરી કરીએ, મીન્સ કે એક પદથી બીજા પદમાં, બીજા પદથી ત્રીજા પદમાં એને ગોઠવતા જઈએ. જેમ કે P1 તો અહીંયા ઓલરેડી છે તો આ P1. હવે માઇનસ 1/2 રો V1 સ્ક્વેર એને પેલી બાજુ લઈ જાઓ એટલે આ પ્લસ થઈ ગયું, માઇનસનું પ્લસ. પછી માઇનસ રો જી H1 છે એને બી પેલી બાજુ લઈ જાઓ બરાબર, એ પદ બાકી રાખ્યું છે હજી થોડું, બાકી બધું સાથે કરશો તો એ ચાલશે. માઇનસ રો જી H1 અત્યારે આ બાજુ જ રાખ્યા છે, ખાલી માઇનસ રો V1 સ્ક્વેર આ બાજુ લઈ આવ્યા બરાબર. અને અહીંયા રો જી H1 થોડી મિસ્ટેક છે, આને જાઓ કાઢી નાખો, માઇનસ P2 છે ખાલી આ એટલે P1 ખાલી આપણે અત્યારે માઇનસ રો 1/2 V1 સ્ક્વેર આ બાજુ લાયા, પછી 1/2 રો V2 સ્ક્વેર એઝ ઇટ ઇઝ રો જી H2 માઇનસ રો જી H1. હવે આ જે માઇનસ P2 ને પેલી બાજુ લઈ જઈએ એટલે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી H1 બરાબર P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર રો જી H2. ટૂંકમાં મિત્રો જે વન વાળા પદોને વન તરફ, એટલે આ બધા વન વાળા જે હું રાઉન્ડ કરું છું એ બધા વન વાળા પદો છે, આ પદને ભૂલી જાઓ, આ પદ આપણે રવા દો. જે વન વાળા પદો છે આ બધા વન વાળા પદો બધાને એક તરફ લઈ જાઓ એટલે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી Y1. અને એ જ રીતે બધા જે 2 વાળા પદો છે, આ 2 વાળું પદ, આ જે 2 વાળું પદ, આ જે ઓરેન્જ કલરમાં કર્યું છે આ 2 વાળું, આ બધા પદોને એક તરફ લઈ જાઓ એટલે કંઈક આવું ઉપરવાળું જે સમીકરણ છે એવું મળશે બરાબર. આ સમીકરણને બર્નોલીનું સમીકરણ કહેવાય છે. આ તમારું મેઇન બર્નોલીનું સમીકરણ થયું બરાબર. P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી H1 P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી H2 આ બર્નોલીનું સમીકરણ છે. સમીકરણ 8 ને બર્નોલીનું સમીકરણ, આ બર્નોલીનું સમીકરણ છે. અને કંઈક આ રીતે બી તમે લખી શકો, P પ્લસ 1/2 રો V સ્ક્વેર પ્લસ રો જી H બરાબર અચળ, P
પ્લસ 1/2 રો વી સ્ક્વેર, કારણ કે હવે આની અંદર મિત્રો શું થાય, P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર રો GH1, પછી P2 બરાબર P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો GH2. હવે ત્રીજું કોઈ, આ તો નળીનો ભાગ છે, મેં તમને કીધું નળી તોડી નથી, નળીનો ભાગ છે. હજી આગળ વધારો તો P3 પ્લસ 1/2 રો V3 સ્ક્વેર પ્લસ રો GH3. હજી આગળ જાઓ P4 પ્લસ 1/2 રો V4 સ્ક્વેર રો GH4. એટલે એક કોમન પેટર્ન દરેકમાં અચળ છે. જેમ કે અહીંયા દબાણ P છે, તો દબાણ P બરાબર, પછી અહીંયા 1/2 રો V, તો 1/2 રો V અચળ છે. અને એ જ રીતે અહીંયા રો GH, અને આ બધું કન્ટિન્યુઅસલી વારંવાર રિપીટ થતું જાય છે, એટલે એને આપણે કહી દઈએ છીએ અચળ. બરાબર. અને એને શબ્દોમાં લખીએ તો ધારા રેખા જેમ આગળ વધીએ, ધારા રેખાની સાથે સાથે જેમ આગળ વધીએ તેમ દબાણ P, પહેલું પદ એટલે દબાણ, એકમ કદ દીઠ ગતિ ઉર્જા 1/2 રો વી સ્ક્વેર એ 1/2 mv સ્ક્વેર નું સ્વરૂપ છે. એને કદ વડે ભાગો તો તમને સૂત્ર મળી જાય, એટલે કે એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા mgh. બરાબર. એકચ્યુઅલી આ રો GH નો સરવાળો અચળ રહે છે, એટલે આ એક પ્રકારનો ઉર્જા સંરક્ષણનો નિયમ છે. આને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ. એટલે બર્નોલીનું સમીકરણ એ આપણા માટે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. બરાબર. આ રીતે આ બર્નોલીનું સમીકરણ આપણે મેળવી શકીએ. બરાબર. આ એક ખાસ એક સ્ટેપ ખાસ યાદ રાખજો મિત્રો, આની અંદર કંઈક સમજવા જેવું છે બસ. બરાબર. બાકી કશું છે નહીં. આ પદને આપણે અત્યારે હટાવી દઈએ છીએ, આની કોઈ જરૂર નથી. બરાબર. હું આને બ્લેક કલરમાં લખી દઉં એટલે આમાં કન્ફ્યુઝન ના થાય. એકવાર ફરીથી આમાં કન્સેપ્ટ જોઈ લો કે આ પ્રમાણે તમે આની અંદર ગોઠવણ કરી શકો છો. ક્લિયર? ત્રણ ઉર્જાના સૂત્રો લેવાના છે. પહેલા કાર્ય, પછી ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર, બધાનો સરવાળો અને એનું સાદુરૂપ આપો એટલે તમને તમારું સમીકરણ મળી જશે. સારું મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. સાવચેતીથી રહેજો. બરાબર. આ ચેપ્ટર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. દાખલા મેં PDF મોકલેલા છે. હવે આના પછી આપણે 11મું પ્રકરણ શરૂ કરીશું. એની થિયરી હું તમને મોકલતો રહીશ. સારું. જય શ્રી કૃષ્ણ.